મારું ઉડશું ભાડી જોઈ છે ભાડી પાસેથી કોક તો માગવું પડશે ભાડી કોક તો હાલશી ભાડી ભાઈ હા તમને હાડ્યા હું તો જાતો તો ગોમો જાતો તો ના ભાઈ તમે ડીજે વગાડો ને તાણે થોડું ડીજે વગાડું તો ખરી હા પણ બસંતી કોઈ નાચવું પડે ઠુમકો લગાવવો પડે ના ના હું તો ગામના સરપંચ નાચતો છે વળી તે વાયકણ કોઈ મારો બાપ હાડે હે એવું વળી તો તમે વગાડો હાડો તાણે તમે નાચો ને થોડું હું એ નાચું હાડો બરાબર ભાલો ઉતરાવો ના આજ ના ડરતા નાચી ગયા હા નાચી ગયા જબર વાગે છે તમારે ડીજે તો આપડી હા લાવો તાણ 100 રૂપિયા એના 100 રૂપિયા છે ને 100 રૂપિયા ડીજે વગાડી નતા ને નાચવાની મજા ના આવી એ તો પેલા કેવું પડે ને યાર પેલા કેવું પડે એટલે ડીજે ના વગાડ્યું ડીજે તો યાર બધા મફત વગાડી યાર એવું કોઈ ના હોય તું તારો બા મફત વગાડે અરે મારે સુક્તો ધોકો મેલ્યો પણ મારે જાવ બજાર જાવું એટલે 100 રૂપિયા પડ્યા છે માકન 100 રૂપિયા હોય મારું વર્ષે ડોસી 100 રૂપિયા હતા એટલે ગોમનો સરપંચ કને બનાવ્યો કાળ મુઢા ખેપડા મારું ભીખો ભિખારી ગમે ભીખલેરું મારી મારો ઓળજો ખેપટો નાહી ગયો મેં કે હું સરપંચ છું પણ સરપંચ જેવો જ લાગતો નતો અને ભલે સરપંચ હોય તો સરપંચ હોય પણ સરપંચ જેવો લાગતો તો બરાબર પણ મારું નામ છે ભીખો ભિખારી ગમે એવા પાસેથી ભીખ લઈ રહ્યું મારી સરપંચ હોય તો આપણે શું ફરક પડે લ્યા મારા ઉછ્યા ચોથી આયા છે કે આવા સરપંચની શરમ ભરતા નહીં સરપંચને 2-4 ધોકા માર્યા અને હા ગામમાં આયા છે ભિખારી છે ખબર હવે ભાડાના 100 રૂપિયા પડ્યા તો ઘેર જવું પડશે પાછું લ્યા તારી મારું ઉછ્યું આટલો બધો સામાન લઈને આવતો હું અને હવે લઈ કેમ જાય કોઈ દેખાતું નહીં આટલામાં કોકને હંગાત લઈ જોત તે છોકરા શું દોઈ હું ક્ષેત્ર જાઉં આટલું ફિકર પકડીને બેહી જા હું તો 500 રૂપિયા આલુ બરાબર હોય તો પાછો મેલવાય આવ્યો હા લે હેડ બેહી જાજે ફટાફટ મારું શું મેળ પડી ગયો પકડી રાખજો વાયર બાયર કમ્પ્લીટ હા કોઈ કહેતો ના હો પાછું એવું કે મને આવા ભાઈ ભેડા થયા હતા શાકભાજી તો નહીં મળી જાય મિક્સ લાવ્યો છું ના બરાબર છે મામા સરપંચ હા બોલો કેમ આમ લંગડાતા હેડો છો આમ પગમાં વા બીજો આવ્યો છે હું ના તો મુંડે ભેટું મેલ્યો ના વગણ બે આપણે મોડી વાત કરી વગણ અરે એમાં શું મોડી ફોન નહીં દેખ તૈયાર મામા મુંડે ભેટું બીજું છોડી હું મારું છું શી ખબર ને શું કાલી હેડ કરી આપણે જાતો તો નેડિયામ થી હા બજારમાં જાતો તો બરોબર ને વતમાં ભટકાણો આપણે પેલો ભિખારી ઓવે યાર હા આગળ કે હાથમાંથી મન તો લાગે ડીજે વાળો હશે ડીજે લઈને જાતો તો કે તમે ઉભો રાખ્યો અને કીધું એ મારું બેટું ડીજે લઈને જાતો તો એ હાથમાં ડીજે ના હોય તો યાર ડાલામાં હોય ખબર નહીં યાર ગપે કરીને જાતો તો અને પછી મેં તો કીધું ડીજે વગાડજે ભાઈ ડીજે વગાડીને 2 જણા નાચે તો મને તમને વળી ઓરાનો રસ્તામાં નાચવાનું હું હુર સડે છે બેઠા પડ્યા ના તો પછી આપતો આપણો બોલો પછી ડીજે પટી ગયું ને નાચી રહ્યા પછી મારો બેટો કે 100 રૂપિયા લાવો હું તો કીધું 100 રૂપિયા તો લાવો કીધું તો મારા વર્ષે મને તો ખીચામાંથી કાઢી લીધા 100 રૂપિયા ને મને તો 4-5 ધોકા માર્યા મારો બેટો આવો ચીયો ભિખારી તો લ્યા હેજે વેજે ધોકા ખાતા તો આણી યાર તમને તાણસી નાચવાનો શોખ થતો ડીજી પર ના નાચ્યા હોત તો હેડે જાવ તો યાર ઘણા વર્ષે થઈ ગયા નાચી કીધું નાચી લઈએ તો નાચી લીધું ને નાચી યાર મારે જબર મન તો સરપંચ હોભળો કે હા થોડાક નાચો કે અમે જોવો તા ના હવે શું નાચો ભાજી નાચો મન તો 4 ધોકા માર્યા તો ભાઈ આવો નાચવાનો શોખ શું કોણ રાખો છો ને આવો ચિયો ભિખારી તો લે ભોણા આપણા ગામમાં આવે છે ત્યાં ભિખારી બેટો વિચારે જેવું છે ભોણા તમે તો જાતા હતા હું બજારમાં જતો હતો
લંગડા હતા લંગડા તો 100 રૂપિયા પડ્યા હતા કીધા ડોશી કંથી લીધા હતા ઓછી ના તો તમે જો બજાર આપણે પેલા મહેમાન આયા મોમાં હવે સાચું સરપંચ તમારી વાતો તો હું ભૂલી ગયો યાર હા. મારે આડું ઘેર આયા છે મારે કને જરાય ટાઈમ નહીં એવું તાણી રોટલા કરીને ખવડાવવાના એવું છે હા સારું લાગે હું ખાવાના છે હવે જો હાચવીને જાજો પાછા ઓહો વળી નાસવા ના જતા રહેતા ના વાહ, જો વાહ. તો આ પગ કરી તો દવા કરાવજો આ સરપંચ જૂઠું બોલી જાય એવું ના લાગ્યું કેમ એટલે ભિખારી તો કોઈ દાડો વળી મારે તમારી વાત સાચી મામા ભિખારી કોઈ દાડો ના મારે પણ આ સરપંચ નહીં ઈ કંજૂસ છે પાછા આ તો પેલા ભિખારીએ માજ્યા હોય અને ના લ્યા હોય તો પેલો વળી ત્રીસડી હોય અને મારીને લઈ રહેતો પણ આવો ભિખારી તો ના હોય યાર મારીને થોડી પૈસા લેતો હશે ભીખ માજીને તો કોક લે વળી હોય આ તો યાર જમાનો બદલાઈ ગયો મારા બેટા હાલના તો હા ભિખારી મારા બેટા ખતરનાક છે તો બરોબર શું થયું લાડો ચમ રોજ વાલે પેટમાં દુખે છે બહુ ના તો મારો છે જબ્બર મારો છે મને જબ્બર આપણો કોઈ દુશ્મન બીજો આવી જશે શું ઘેર આ તો હોય કણ આપણે ગામમાં જતા રહ્યા અને મહેમાનો હોય બેઠા હતા તો તમારી જગ્યાએ ઈયન ગણીને તો તમને ગણીને નહીં મારી દીધા શું વાત કરવી પણ એવું થયું હોય તો તમે તો ભિખારીઓને દુશ્મની રાખો છો કે શું હા ના ભાઈ ભિખારીઓથી અમે કોમ દુશ્મની રાખો તો અમે તો એવું કોઈ દુશ્મની નથી ચમ પણ શું થયું તમે આમ ખુલીને વાત કરો કે યાર આમ આ ભિખારી આયા તો હા માગવા તે હું તો બેઠો તો આ પૈસા માંગતો તે 50 રૂપિયા કાઢીને આલ્યા પછી પટી ગઈ વળી હું પટી જાય આ તમારું પેલું રહ્યું ને શું શું પેલું આ પેલું શું લે પોણા શીખવાડ શું પેલું વગાડવાનું અલે આ મામા પેલે પડી તું પેલું મૂળ આવ્યો તો ડીજે બ્લૂટૂથ સ્પીકર અલે આ પેલું હોમ થિયેટર હા કેમ લે આડો શું થયું એ તો જ્યું એ હું ના પાડતો તો પેલો અટ પકડીને બેઠો તો હા મને એ જ જુઓ હું ના પાડતો તો મને 2 ધોકા માર્યા અલે આ મારા બેટા હવા છે ભિખારીઓ આયેલા ગમો લે ખબર મામા હમ અને રે ઈ લઈ ગયો સ્પીકર લઈ ગયો મારી 2 ધોકા મારીને લઈ ગયો તમારે શું આવવાનું તું યાર તો હું કરું કેટલા ધોકા માર્યા કેડે જુદી કઈ નો સી મારી પણ તમારે માર ખાઈ લેવી હતી તમારે પાનું તો સ્પીકર હતું દાલ લીધું માર ખાધી લે પોણા હા આવું ના કહેવાય મારા આટલું છે અમારા મામા મૂળ આવ્યો તો કેટલા 2000 રૂપિયાનું હતું વગાડવા એ તો બરાબર છે પણ આ ભિખારી આવો છીએ તો પાછો 50 રૂપિયા આલ્યા ઉપર ધોકાઈ મારી દો મારો બેટો હોમ થિયેટર લઈ ગયો હવે ગામના સરપંચને બોલાવો ચમ સરપંચ ને ન્યાય કરવા એટલે આ સરપંચ હું ને કરી સરપંચ ને તો નીરો ભિખારી મારીને ગયો છે મામા સરપંચ આપણે વાત કરતા હતા ઈ ભિખારી હેરો જ નહીં હેરો કહેતા હતા કે ડીજે ઉપર મને નચાડે પછી 100 રૂપિયા માંગ્યા અલ્યા ભણા હા એવું જ છે સરપંચે હોમાદાર માર્યા હતા લંગડા એ ભિખારી તો તમને નહીં માર્યા એટલે સરપંચે માર્યા છે શું વાત કરો ઓય એ પેલું હોમ થિયેટર લઈ ગયા હતા ને હા એના પર તો પેલા નચાડ્યા હા પછી 100 રૂપિયા માંગ્યા 100 રૂપિયા ના લે એટલે પછી બરાબર ધીબેડ્યા ઓય પણ હારું પણ ના લઈ દીધા 100 રૂપિયા શું વાત કરો બેટા આવા ભિખારી આવા ચમ ભટકાવા નહીં લે પણ તો ખબર નહીં મામા ફટકડો તો ભમાઈ નાખો તો ગામના સરપંચે માર ખાતા હોય તો આપણે ગામમાં ઊભું નહીં રહેવું આપણે આપણા ઘર ભેગું થવું પડશે અરે આડું હું જાઉં તા ચમ જવું એટલે ઘેર જાઉં લે બેહો લાયો છું મિક્સ દાળ અને બાજરીના રોટલા કરું ખાઈને જો યાર ના જો ભિખારી દાળ ખાવાય જેવા રહેશે નહીં હવે ઘેર જઈએ અમે અરે ચમ ઘેર જો લે આડું તમે જાય ના, ના. એ આડું ના ના પેશન્ટ આવ્યો. ના ના એ મહેમાન લે ભણ્યા સમજાય કે કોક લે મારા ના, ના, હાથું પર ઘેર ભલે લ્યા તમારા આટુથી તમે સમજાવો છો હું તો એ, બેઠું છું. આવો મૈયા આવો